શું વાત કરો છો તમે? જુઓ, એની તબિયત ખરાબ હોવાના કારણે એ ઓફિસે નથી આવતો. શું? તમારી કઈ ભૂલ થતી હશે. મારો ભાઈ એવું ના કરી શકે. અરે હા, તમારી વાત સાચી છે કે છેલ્લા ઘણા દિવસથી રજા પાડે છે, પણ અમને ખબર છે ત્યાં સુધી સોરી, માફ કરજો, પણ તમે મને વાત કરી, સારું કર્યું. હું જાણવાની કોશિશ કરું છું. હા, અને તમને જણાવું છું કે શું વાત છે. પ્લીઝ તમે કોઈ એક્શન નહીં લેતા. પહેલા મને એની સાથે વાત કરી લેવા દો, પછી હું તમને રૂબરૂ મળીને વાત કરીશ. ઓફિસ પર આવીશ. સારું? હા. શું થયું આદિ? અરે કઈ પ્રોબ્લેમમાં છો? પ્રોબ્લેમ તો બહુ મોટો છે. આ દેવાંગનો તું કહેતી હતી ને કે આટલા દિવસથી કઈ ગડબડ લાગે છે. ગડબડ? બહુ મોટા પાયે ગડબડ કરી છે. મને તો લાગે છે કે પેલી છોકરીના હિસાબે જ આવું કરતા હશે. એટલા દિવસથી ઘરમાં બેઠા છે, કોઈ તકલીફ નથી એમને. છૂટા છે સાવ. અરે એવું નથી. સમજવાની કોશિશ કર તું, કે તું જે વિચારે છે ને એવું કંઈ નથી. છોકરીની કોઈ મેટર નથી. તો શું મેટર છે? કેટલા દિવસથી ઘરમાં બેઠા છે, નથી કામ ધંધે જતા, નથી કઈ બોલતા. જો દેવાંગની ઓફિસમાંથી મને ફોન આવ્યો હતો અને હું ત્યાં જ એમની સાથે વાત કરી રહ્યો હતો. તો એ લોકોએ કહ્યું છે કે દેવાંગે કઈ હિસાબમાં ગડબડ કરી છે, કઈ પૈસાની હેરાફેરી. કઈ સમજાતું નથી કે વાત શું છે. સમજાતું નથી. સીધી લીટીની એક જ વાત છે કે છોકરીઓની પાછળ પૈસા બગાડતા હોય ને એટલે પૈસામાં ગફલો કરવો પડે અને પછી એ પૈસાનો હિસાબ ન મળે. તું સમજતી નથી. તને તો છોકરી જ દેખાય છે. હા, કારણ કે હું બુદ્ધિ વગરની નથી ને આદિ, એટલે. અરે આવું બધું વિચારવાનું બંધ કર અને આમાંથી બહાર નીકળ. આવો જ વિચાર આવે તને? હું તને કહી રહ્યો છું કે હા, એ લોકો સાથે મેં વાત કરી છે અને મેં એ લોકોને કહ્યું છે કે હું દેવાંગ સાથે વાત કરીને જાણીશ કે પહેલા વાત શું છે, અને પછી તમને લોકોને મળીને હું એ લોકો કે કેસ કરવાની પણ વાત કરતા હતા. શું? હા, એ લોકોને અત્યારે મેં કહ્યું છે કે પ્લીઝ તમે કોઈ એક્શન નહીં લેતા. તમે પહેલા મારી રાહ જોજો. હું એની સાથે વાત કરીને તમને રૂબરૂ મળવા માટે આવીશ. આદિ, કોઈ એવી વાત તો નથી ને જે તમે છુપાવતા હોય? હું શું છુપાવું? વાત દેવાંગ છુપાવી રહ્યો છે. અને મને એ લોકોએ જે વાત કરી મેં તને કરી કે કંઈ પણ ભૂલ કરી છે દેવાંગે. હવે એ ભૂલ શું છે, શું કામ કરી છે, અને એ રૂપિયા ક્યાં છે, કેવી રીતે વાપર્યા છે, મને કંઈ જ આઈડિયા નથી. હવે એ વાત તો દેવાંગ આપણને કરે ત્યારે જ આપણને ખબર પડશે. પણ ક્યારે કરશે? આટલા દિવસમાં એક શબ્દ બોલ્યા નથી. હવે શું વાત કરવાના હતા? અરે જે માણસને પોતાની ભૂલ સમજાતી હોય કે એનો અહેસાસ થતો હોય ને તો સીધા આવીને વાત કરે. પણ દેવાંગભાઈ છે કે કઈ બોલવા રાજી જ નથી. જો દેવાંગ આપણને બધું જ સાચું કહી દેશે. હવે મને અહીંયા સુધીની ખબર પડી ગઈ છે, એટલા માટે હું એને સામે જ કહીશ કે તારી ઓફિસથી ફોન આવ્યો હતો. હવે જે વાત હોય ને જણાવી દે. હવે કેટલા દિવસ આમ છુપાઈને ફરીશ? અને આ વાત એકલામાં નહીં કરતા. મમ્મી, દામિની, હું બધા હોવા જોઈએ. પરિવારની વચ્ચે વાત કરીએ ને તો ખબર પડે. ને તો દેવાંગભાઈ તમને તો રમાડી જ દેવાના છે. હા, અત્યારે પણ એ જ કરે છે ને. આ બધા ઘરના સભ્યો સામે એવી રીતે રહે છે કે જાણે આપણે બધા એની ચિંતા કરતા ફરીએ છીએ. એને તો એમ છે કે મારી તબિયત ખરાબ છે, આ ટેન્શનમાં ફરે છે. ભાઈ સાહેબ ફોનમાં પણ એટલા રહે છે, પણ સાચું કહું તો કારણ કંઈ બીજું જ હતું. અને એ આ વાત આપણને કોઈને જણાવવા નહોતો માંગતો. તો કઈ વાંધો નહીં, હવે તો જણાવવી જ પડશે. બીજું કોઈ ઓપ્શન નથી એમની પાસે. અને જ્યાં સુધી સાચી વાત સામે નહીં આવે ને ત્યાં સુધી તમે નમતું નહીં મૂકો. નહીતર તમને બહુ પ્રેમ રહ્યો ને નાના ભાઈના બે આંસુડા પડે ને તો તરત બધું ભૂલી જશે. હા, પહેલા વાત જાણી લઈએ કે વાત શું છે, પછી આપણે વાત કરીશું. તમે લોકો બધા મારી સામે શું જોઈને બેઠા છો? સાચું જણાવી દે ને. થયું છે શું? હવે તારે કહેવાનું છે. મને છે ને રાત્રે ઊંઘ નથી આવતી, સપનાઓ આવે છે અને એમાં ને એમાં સવાર પડતા તાવ આવી જાય છે. કોક મારી પાછળ મને મારવા દોડે છે. હા, ઓફિસ જવાનું કેન્સલ થઈ જાય છે તારું, પછી તો આખો દિવસ તને કઈ વાંધો નથી હોતો. ખાલી સવારના ટાઈમે તને તકલીફ થાય છે. એવું કેમ? મને કઈ નથી ખબર, પણ હા, એ એક જ સમયે મને એવું થાય છે. પછી આખો દિવસ
એની અસર રહે છે મારી ઉપર. ધ્યાન તું બધાનું મગજ ખરાબ કરે છે. હા, મમ્મી કઈ બીજું વિચારી રહ્યા છે, તારી ભાભી કઈ બીજું વિચારે છે, અને દામિની તો ખબર નહીં એ શું વિચારતા હશે. જે કંઈ પણ થયું છે ને સાચું કહી દે. મમ્મી કહેતો તો ને હું, મોટાભાઈ મારી વાતને સાચી નથી માનતા. જો કરે છે ને એવું. એક શરત મિનિટ કરે. સમજાવું કહું છું દેવાંગ, શાંત રહે ને. આદિ બેટા, જો મને લાગે છે કે કોઈકની નજર છે કાં પછી કોઈ વળગાડ વળગ્યું છે. હા, હોઈ શકે. હોઈ શકે. હા, નજર તો છે, છોકરીની નજર છે. બરાબર છે, વળગાડ પણ છે છોકરીનો. લફડા કરે છે આખા ગામમાં. ના ના, લફડું મેં નથી કર્યું કે. આ લફડું છે ને મને મૂકવા માંગે છે ને એટલે જ બધા નાટકો કરે છે કે હું સામેથી છૂટાછેડા આપી દઉં ને જતી રહું આ અરે ઘરમાંથી. એવું કઈ નથી એને કોઈની નજર લાગી કે નથી એનું કોઈ છોકરી સાથે ચક્કર. આ છે ને તારા ઓફિસમાંથી મને ફોન આવ્યો હતો, બધી જ વાત કરી છે મને. હવે તારા મોઢે મને સાંભળવું છે કે તે કર્યું છે શું. એ લોકો કેસ કરવાની વાત કરે છે. હવે કહીશ મને કે તે આ પૈસાની ગોલમાલ શું કરી છે. કેસ? હા, આ ભાઈ સાહેબે કઈક હિસાબમાં ગોટાળા કર્યા છે. હા, ઓફિસ વાળા સ્ટાફને પણ સોલ્વ કરવામાં એટલા દિવસો લાગી ગયા. આ ભાઈ સાહેબ એટલે તો જતા નહોતા, અને એ લોકોએ કહ્યું કે અમે બધું ચેક કર્યું ત્યારે ખબર પડી કે છેલ્લે દેવાંગનો વાંક આવ્યો છે, અને દેવાંગે જ આ બધું કર્યું છે. દેવાંગ, આ શું છે બેટા? સાચે સાચું બોલ. હા, હા પછી બોલો. સાચી વાત છે મોટાભાઈ. ઓફિસમાં મેં હિસાબમાં ગોલમાલ કરી હતી અને પૂરા 5 લાખ રૂપિયા ચોરી લીધા હતા. 5 લાખ? હા, ક્યાં ગયા એ રૂપિયા? સટ્ટો. તો રમવા લાગ્યો છે તું. સટ્ટામાં મેં મોટો દાવ રમ્યો હતો અને એને તો પછીથી 5 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. મને એમ હતું કે હું જીતી જઈશ, પણ બાજી ઉમટી પડી અને લેણિયા તો રૂપિયા માંગવા લાગ્યા. મારી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો, અને એ જ સમયે ઓફિસના શેઠે મને પૈસા આપ્યા એટલે મેં મારી રીતે બધો હિસાબ કરી જોયો, પણ 5 લાખ રૂપિયાની રકમ મને એવું લાગ્યું કે કોઈને ખબર નહીં પડે. એ હિસાબમાં ગોલમાલ કરીને હું મારી રીતે દર્શાવી દઈશ, એટલે થોડા રૂપિયાની ગોલમાલ કરી અને 5 લાખ રૂપિયા લઈને આવતો રહ્યો. બસ પછીથી ઓફિસમાં જવાનો કોઈ સવાલ જ નહોતો ને. ઓફિસમાં કેવી રીતે જાવ? ચોરી કરવાની જરૂર શું હતી? સટ્ટો રમ્યા પછી હારી ગયો હતો તો ઘરે વાત કરી શકતો હતો લે, ને. આ શું બોલો છો? ચોરી કરવાની જરૂર શું હતી? સટ્ટો રમવાની શું જરૂર હતી એ પૂછો એને. અને પછી ખોટું બોલવાની શું જરૂર હતી? બેમારીનું નાટક કરવાની શું જરૂર હતી? બચવા માટે, ઓફિસે ન જવા માટે. જો ત્યાં જરાય સારું કામ નથી કર્યું. હા દેવાંગ, જરાય સારું કામ ન જ કહેવાય. પહેલાં તો તે તારી આદતો બગાડી, જુગાર અને સટ્ટો રમ્યો એમાં હારી ગયો, અને પાછું જે કંપનીમાં નોકરી કરતો હતો એમાં જ ચોરી કરી, અને એ પણ ગોલમાલ કરીને. અને પછી ઘરના લોકોને ખબર ન પડે એટલે આટલું બધું નાટક. મેં નહોતું વિચાર્યું કે તું આવું કરીશ. મમ્મી ડરી ગયો હતો. મને એવું હતું કે એ લોકો મને પકડી લેશે, અને એ પકડે ને એ પેલા કોઈ નાટક કરીને હું દૂર થઈ જવા માંગતો હતો. હવે શું? હા, હજુ પણ પકડાઈ તો ગયો જ ને. હા, તારી આ ખોટા કરેલા કામની સચ્ચાઈ એ લોકોની સામે તો આવી જ ગઈ ને. તારા લીધે થઈને બધા ચિંતા કરતા હતા કે તને થયું છે શું, ને તું બધું જાણતો હોવા છતાંય તે અજાણ્યો બનવાની